Standard 9th English, Unit 4, Call of the Hills. Let's see pre-task A. Recite the poem and try to understand it. I had a dove and the sweet dove died, and I have thought it died of grieving. કે મારી પાસે એક સુંદર નાનું પારેવું હતું and the sweet dove died અને મરી ગયું. And I have thought it died of grieving. To grieve means ઝૂરવું. કદાચ એ ઝૂરીને મરી ગયું. Oh, what could it grieve for? તો એ શાના માટે ઝૂરતું હતું? શા માટે દુઃખી થતું હતું? Its feet were tied with a silken thread of my own hands weaving. મેં હાથે બનાવેલી સિલ્કની દોરીથી એના પગને બાંધ્યા હતા. Sweet little red feet, why should you die? કે આટલું સુંદર લાલ પગવાળું છે ડવ, તું શા માટે મરી ગયું? તારે શા માટે મરવું જોઈએ? Why should you leave me, sweet bird? Why? તો મારા પ્રિય પંખી, તું શા માટે મને છોડી ગયો? You lived alone in the forest, tree. Why, pretty thing, would you not live with me? કે તું જંગલોમાં પણ એકલું જ રહેતું હતું, તો તું શા માટે મારી સાથે ના રહી શક્યું? I kissed you off and gave you white peanuts. Why not live sweetly as in the green trees? કે I kiss you off, અને હું તને ઘણી વાર કિસ કરતો and gave you white peas, દાણા આપતો તને, peanuts, સિંગદાણા. આટલો બધો પ્રેમ કરતો હતો છતાં why not live sweetly as in the green trees? કે શા માટે તું જેમ પેલા લીલા વૃક્ષો પર રહેતું હતું પ્રેમથી, તેમ તું મારી સાથે શા માટે ના રહ્યું? So this is a very good poem by John Keats. મિત્રો, જોન કિટ્સ એ અંગ્રેજી સાહિત્યના સંવેદનશીલ અને રોમેન્ટિક કવિ તરીકે પ્રખ્યાત છે. 18મી સદીમાં થઈ ગયા અને આ સંવેદનશીલ કવિ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી એમના કામને પ્રતિષ્ઠા નહીં મળી, પરંતુ એમના મૃત્યુ પછી તેઓ અંગ્રેજી સાહિત્યના સૌથી લોકપ્રિય રોમેન્ટિક કવિ તરીકે આજે પણ ફેમસ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ફક્ત 25 વર્ષ જ જીવ્યા. એમને ટીબીના કારણે મૃત્યુ પામ્યા હતા. તો આ એક સંવેદનશીલ કવિની વ્યથા છે કે એક પક્ષીને એ પોતે પાળે છે, ખૂબ જ એને પંપાળે છે, બધું ખાવા આપે છે, છતાં પક્ષી એની સાથે ખુશ રહેતું નથી અને મૃત્યુ પામે છે. એટલે અહીં આ કાવ્યનો ભાવાર્થ એવો છે કે જે પશુ પક્ષીઓ જે છે, પ્રાણીઓ, એ લોકોની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં જ એ લોકો ખુશ રહે છે. તમે પશુ પક્ષીઓને બાંધીને ભલે સોનાના પિંજરામાં રાખો, પણ એને પોતાની આઝાદી જ પ્રિય હોય છે. એ આ કાવ્યનો ભાવાર્થ છે. તો આપણે આ સમજ્યા. હવે એના પછી તમે નીચે ટ્રુ ઓર ફોલ્સ છે એ ટેક્સ્ટ બુકમાં ટીક માર્ક કરી દેશો. લેટ અસ સી બી. Complete the dialogue between the parrot and the cage and the parrot in the tree. So there are two parrots. One is in a cage and one is in the tree. એક પેટ પેરટ છે, પાળેલો છે, અને બીજો બહારનો છે. You can begin like this. The parrot in the cage. Hi, I am Mittu. Who are you? The parrot in the tree. I am parrot. I don't have a name. આપણે ખબર છે કે ઘરમાં પાળેલા પશુ પક્ષીઓને આપણે નામ આપતા હોય છે. બહારના પક્ષીનું તો નામ હોય નહીં, એટલે કે છે કે I don't have a name. Mittu says, okay, I will call you Sweetu. Sweetu says, I don't mind. But are you happy in this cage? Mittu says, now you have to reply the Mittu's answer. કે એણે શું જવાબ આપ્યો છે, કે ખુશ હતો કે ના હતો, એ આપણે હવે અહીં જોઈને લખવાનું. Sweetu, will you come with me in the forest? Mittu, what will we do in the forest? Now here you have to write down Sweetu's answer. What will they do?
after the freedom. મીઠું, I am ready. Open the cage like this and shows the trick. એને બતાવે છે કે કઈ રીતે આ પાંજરું છે ખોલવાનું. Now what will happen? હવે બંને મિત્રો આકાશમાં ઉડતા હશે, ઝાડ પર બેઠા હશે, ગીતો ગાતા હશે, એ તમારે લખવાનું છે. Now let us see, read on page number 36. તો આપણે પ્રી ટાસ્કમાં જોયું કે અહીં બંને જે ઇન્સિડન્ટ આપ્યા છે એમાં આઝાદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે પક્ષીઓને તમે ગમે એટલો પ્રેમ આપો, ગમે એટલી સુવિધા આપો, પણ એ લોકોનો નેચર છે કે સ્વભાવ છે આઝાદ રહેવાનો. એ લોકો જે વાતાવરણમાં રહ્યા છે તેમાં જ એમને એ લોકો ખુશ રહે છે. તો આ પાઠમાં પણ કંઈક આવું જ છે. Hey Abu Mia, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. So Abu Mia was looking sad. So Govinda ત્યાં આવે છે એનો પડોશી અને કહે છે કે તમે શા માટે દુઃખી છો અને આજે તમે કેમ એકલા બેઠા છો ને તમારી ડાર્લિંગ, તમારી વહાલી કાલુઆ ક્યાં છે? એટલે શું કહે છે અબુ મિયા? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. કારણ કે આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, કે મેં એના પંજાના પગના નિશાન જે છે એ આ ટેકરી તરફ જતા જોયા છે. એન્ડ ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ એટલે ડેમન, રાક્ષસ, કે પેલા રાક્ષસ એને ચોક્કસ મારી નાખી છે. મસ્ટ નો પ્રયોગ આવ્યો, એને મારી નાખી છે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. ઓલમોસ્ટ એટલે લગભગ. બિચારા અબ્બુ ખાન, અહીંયા પુઅર નો અર્થ જયારે હોય, અબ્બુ ખાન ઇઝ વેરી પુઅર એમ હોય ત્યારે એ ખૂબ ગરીબ છે એમ આવે, પણ પુઅર અબ્બુ ખાન એમ આવે એટલે બિચારા એવો અર્થ થાય એનો, કે એ બિચારા અબ્બુ ખાન લગભગ એની આંખોમાં આંસુ આવી ગયા હતા, એટલે રડવા જેવા થઈ ગયા હતા. He could not understand why Kalwa broke the string and disappeared in the night. એ હજુ સમજી શકતા નતા કે શા માટે કલવાએ પેલી દોરી તોડી નાખી અને રાત્રે ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains, but even then his only family member had left his house. He used to give her green juicy grass, કે રસાળ લીલું ઘાસ અને ટેસ્ટી ખૂબ જ સ્વાદિષ્ટ દાણા એને આપતા. અને ઇવન ધેન છતાં પણ એની વન ઓનલી ફેમિલી મેમ્બર, કે એકની એક જ એની કુટુંબીજન હતી, કે એને શા માટે અબ્બુ ખાનને છોડી ગઈ. મિત્રો અહીં જોઈએ યુઝ ટુ નો ઉપયોગ છે, તો તમે લખી લેશો. તો આપણે ખાલી યુઝ જોઈએ છે તો યુઝ નો અર્થ થાય ઉપયોગ કરવો, અને યુઝડ એટલે ઉપયોગ કર્યો એમ થાય. પણ અહીં તમે જોઈ શકો કે યુઝડ ટુ છે, કે he used to give her green juicy grass and tasty grains. જ્યારે used to એવી રીતે આવે અને પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ છે ત્યારે એનો અર્થ એમ થાય કે પાસ્ટ, ભૂતકાળમાં કોઈ ટેવ અથવા કોઈક ફેક્ટ, હકીકત કે કોઈ કાર્ય કે ક્રિયા કરવાના આદિ હોય, આદત હોય આપણને, કે એને એ કાયમ જ્યુસી ગ્રાસ અને ટેસ્ટી ગ્રેન્સ આપતા. આપણે ગુજરાતીમાં ખાતા, આપતા, અમે જતા, અમે નાના હતા ત્યારે રમતા, આવો જે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરે છે તેમાં ઇંગ્લિશમાં યુઝ ટુ આવે, કે વી યુઝ ટુ વિઝિટ કાંકરિયા વેન વી વર ઇન અમદાવાદ. I used to sing when I was in a school. તો યુઝ ટુ હોય ત્યારે આ કોઈક જૂની ક્રિયા કે આદત રહેતી ભૂતકાળમાં, કે જે હવે નથી. અને હવે બીજો એક યુઝ ટુ સાથે બીજો ઉપયોગ છે કે ટુ બી યુઝડ ટુ. ટુ બી યુઝ ટુ એટલે ટુ બી માં ઇઝ, એમ, આર કે વોઝ, વેર આવે. કે એઝ ફોર એક્ઝામ્પલ નાવ ડેઝ, આજકાલ આપણે એમ કહી શકીએ કે
Nowadays we are used to wearing mask. કે આજકાલ આપણે માસ્ક પહેરવાથી ટેવાઈ ગયા છે. એટલે અહીંયા we are used to, તેનો અર્થ થાય to be habituated to, નાથી ટેવાઈ ગયા છે. કે the teachers are used to standing, ટીચરો ઊભા રહેવા માટે ટેવાયેલા છે. તો ગુજરાતીમાં હોય પ્રેઝન્ટ ટેન્સમાં હોય ત્યારે is MR આવે, she is used to standing, they are used to doing. અને આ જ વાક્ય ભૂતકાળમાં પણ આવે કે she was used to living alone, કે નેગેટિવ હોય તો she was not used to living alone. I was used to climbing trees when I was small. તો તમે જોઈ શકશો કે અહીંયા ક્રિયાપદ પણ આ ing વાળું છે કે teachers are used to standing, we are used to wearing. આ જે ing વાળું જે ક્રિયાપદ છે એ સાદો વર્તમાન કાળનું ing વાળું નથી, પણ આને કહેવાય જીરંડ, કહેવાય નામ, જીરંડ. અને એક્ટિંગ એઝ અ નાઉન, અને એનું કામ હોય છે નામ તરીકે ઉપયોગ થાય. આપણે ઘણીવાર જોઈ છે કે લાફિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, કે શરૂઆતમાં જ ing વાળું ક્રિયાપદ આવ્યું. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, એટલે લાફિંગ, સ્વિમિંગ શરૂઆતમાં જ આવે છે. એ ing વાળા ક્રિયાપદો છે, પણ એનો ઉપયોગ નામ તરીકે થાય છે. અંગ્રેજીમાં એને જીરંડ કહેવાય છે. એટલે જ્યારે ટેવાયેલા હોવું એવો જ્યારે યુઝ ટુ સાથે ઉપયોગ થશે ત્યારે ક્રિયાપદ નહીં, કયું આવશે? જીરંડ આવશે. The teachers are used to standing. Nowadays we are used to wearing mask. અથવા તો she was used to the noise. એ અવાજ સીધું ક્રિયાપદ ના હોય તો તમે સીધા આવા શબ્દો પણ લખી શકો કે I am used to pollution, કે હવે આપણે શહેરમાં રહેનારો પોલ્યુશનથી આદત થઈ ગયા છે, તો we are used to this pollution. તો આ રીતે પણ સીધું લખી શકાય. અને આવે તો ing વાળા ફોર્મ જે આવે એને કહેવાય જીરંડ. તો યાદ રાખવાનું. હવે અહીંયા આદત છે કે એ તેને હંમેશા ગ્રીન જ્યુસી ગ્રાસ આપતા, અને ગુજરાતીમાં એનું કહેવાય છે કે આપતા, લખતા, વાંચતા, આપણે જે એવા શબ્દો બોલીએ છીએ એ રીતે ઉપયોગ થાય. છતાં પણ તે શા માટે એને છોડી ગઈ? After some days, Abu Mia bought another goat. Now you can see, હમણાં સુધી આપણને ખબર નથી પડી કે કલવા કોણ હતી. અહીંયા કીધું કે another goat, બીજી બકરી લઈ આવ્યા. તો કલવા was Abu Mia's goat, બકરી હતી. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. This one was very pretty, ખૂબ જ સુંદર હતી. white as snow, બરફ જેવી સફેદ, અને had 2 little horns, નાના નાના બે શિંગડા, અને લાલ લાલ બે આંખો. I will call you Chandni. Caressing her soft fur, he said. અને અબુ મિયાએ એને નામ આપ્યું I will call you Chandni. કેરેસિંગ એટલે એને પંપાળવું. આપણે આપણા પેટ જે હોય એને જે રીતે હાથ ફેરવીએ એને, તેના સોફ્ટ ફર, એના જે ફર એટલે એની જે રૂવાટી હોય એને પર પંપાળતા પંપાળતા એમણે કહ્યું. One fine morning, his neighbor Govinda appeared. Now who is Govinda? Govinda is Abu Chacha's neighbor. એ ફરીથી પ્રગટ થયો. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How is life now? અને આજે શું જોઈએ છે અબ્બુ ચાચાને? એકદમ ખુશી ખુશી જોઈએ છે એકદમ. એટલે કે છે કે you look happy and healthy, કે આજે તમે ખૂબ જ ખુશ અને તંદુરસ્ત લાગો છો. કે શું ચાલી રહ્યું છે, કેમ છો? I am the happiest person, Govinda. અને શું કે છે અબ્બુ ચાચા? કે આજે હું the happiest, સુપરલેટિવ ડિગ્રી આવી, કે સૌથી ખુશ માણસ છું. Chandni has brought new life to me. ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. She loves me a lot and even I can't live without her. કે તે મને બહુ પ્રેમ કરે છે
એન્ડ હું પણ એના વગર રહી શકું નહીં. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ મીન્સ બ્રોડ સ્માઇલ. ખૂબ જ હસી અને આનંદથી એમણે હસીને જવાબ આપ્યો. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. કે પણ તમે એને શું કહી રહ્યા હતા? મેં તમને એની સાથે કંઈક વાત કરતા જોયા. Oh yes, I was telling her the story of Kalwa's sad end at the bloodthirsty teeth of that devil on the hill. કે હા, કે I was telling her the story of Kalwa's sad end. કે કલુવાનો જે દુઃખદ અંત હતો એના વિશે હું કહી રહ્યો હતો. And at the bloodthirsty teeth of that devil. કે પેલાના bloodthirsty લોહીથી તરસ્યા દાંત પેલા ડેવિલના રાક્ષસના કે જે હિલ પર જે રહે છે એની સ્ટોરી હું એને કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. પણ કહે છે કે આ મારી ચાંદની છે એ ખૂબ જ સમજુ છે, એ મને ક્યારેય છોડીને નહીં જાય કારણ કે એ મારી સાથે ખૂબ જ ખુશ છે. He added, એમણે ઉમેર્યું. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. કે અબુ ચાચા, I am delighted, I am very much happy. હું તમને આ રીતે જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. I am sure Chandni will accompany you till your last breath. કે I am sure, મને ખાતરી છે કે ચાંદની will accompany you till your last breath. ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. બ્રેથ એટલે શ્વાસ, લાસ્ટ બ્રીથ એટલે છેલ્લા શ્વાસ સુધી. મિત્રો અહીં શબ્દ આવે છે અકંપની. અકંપની એ ક્રિયાપદ છે, ટુ અકંપની, અને એનું નાઉન ફોર્મ થાય છે કંપની, સાથ કે સંગાત. આપણે જાણીએ છીએ કે ક્રિયાપદને TION કે ANC ઈ લાગીને નાઉન બનતા હોય છે. દાખલા તરીકે ટુ એજ્યુકેટ હોય તો એજ્યુકેશન બને, ટુ પરફોર્મ હોય તો પરફોર્મન્સ બને. તો મોટે ભાગે પાછળ TION કે ANC લાગીને નાઉન ફોર્મ બનતા હોય છે. પરંતુ અહીં જુદું છે કે અહીં કરે જે નાઉન છે અને એની આગળ EN લાગે તો એનકારેજ એ ક્રિયાપદ થાય છે, પ્રોત્સાહન આપવું. અહીંયા કંપની છે તો અકંપની ક્રિયાપદ થાય છે. સર્કલ નાઉન છે તો એન સર્કલ ક્રિયાપદ છે, અને લાર્જ નાઉન છે તો એનલાર્જ એ ક્રિયાપદ છે. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. કે થોડા યર પાસ, થોડા વર્ષો પાસ થઈ ગયા અને ચાંદનીને પણ પેલી ટેકરીઓ પ્રત્યે અટ્રેક્શન, આકર્ષણ ઊભું થયું. એને પણ એ હિલ જે છે, ટેકરીઓ એને ગમવા માંડી. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર એટલે કુમળા. દરરોજ સવારે તે પેલા કુમળા તડકામાં ચળકતી ટેકરીઓની જે ટોચ હતી એને એ જોયા કરતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. ને કહેતી કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. She thought, and how refreshing is the breeze that blows through them. Breeze means pleasant cool wind. કે ખુશનુમા ઠંડો પવન જે વાતો હોય આપણને ગમે એવો, એને બ્રીઝ કહેવાય. કે કેટલો તાજગી ભર્યો આ પવન છે, કે આ ટેકરીઓ પરથી આવતો પવન પણ કેટલો તાજગી ભર્યો છે. I must run across these green fields. કે આ ગ્રીન અને એના પર જે ખુલ્લા ગ્રીન મેદાનો છે લીલાછમ, એમાં મારે દોડી જ જવું જોઈએ. She ran towards the hills but stopped with a jerk. અને એકદમ એ તે તરફ દોડી જાય છે પણ આંચકાથી, જર્ક એટલે આંચકાથી ઊભી રહી જાય છે. There was a rope around her neck. She hated it most. કારણ કે એની ગળાની આજુબાજુ જે દોરડું હતું અને એને એ ખૂબ જ she hated it most, કે એને ખૂબ જ તિરસ્કાર કરતી, કારણ કે એ એને જ્યાં જવું હોય ત્યાં જવા દેતું નહીં, બંધાયેલી હતી. Gradually, Chandni stopped eating the green grass and tasty grains.
gradually, slowly. કે એણે જો stopped પછી eating આવ્યું કે એણે ખાવાનું બંધ કરી દીધું, જે ગ્રીન ગ્રાસ અને ટેસ્ટી ગ્રેન્સ અબ્બુ મિયા આપતા એ બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ, અબ્બુ ખાનની વાર્તાઓમાં પણ એને કોઈ રસ રહ્યો નહીં. શી લોસ્ટ હર એપેટાઇટ એન્ડ ગ્રીવ થિન. એપેટાઇટ એટલે ભૂખ, અને ગ્રીવ વેરી થિન, અને એને ભૂખ પણ ગુમાવી દીધી, એટલે એને હવે ભૂખ જ નહોતી લાગતી, એના કારણે ખૂબ જ પાતળી થઈ ગઈ. કારણ કે હવે એને શું થતું હતું, પેલા એને આઝાદી જોઈતી હતી, પેલા ખુલ્લા મેદાનો, પેલી ટેકરીઓ. એટલે જ્યારે કોઈ વ્યક્તિને પોતાને ના ગમતી સિચ્યુએશનમાં રહેવું પડે એટલે પછી એને ભૂખ ના લાગે, ચિંતા કરે, અને એના કારણે શું થઈ જાય, પાતળું થઈ ગયું. તો સેમ ચાંદની સાથે થયું. She stared moodlessly at the hills, bathing in sunlight or playing with the clouds. She stared. To stare at એનો અર્થ થાય તાકી રહેવું. To gaze at, to eye at, similar words છે. Gaze at એટલે પણ તાકી રહેવું. To eye at એકી ટશે જોઈ રહેવું. Moodlessly, મૂડ વગર, નિરાશ થઈને એ પેલી ટેકરીઓને જોઈ રહેતી, કે જે ટેકરીઓ બેધિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, કે પેલા સૂર્યના તાપમાં નહાતી અને વાદળો સાથે રમતી પેલી ટેકરીઓને જોઈ રહેતી. અબ્બુ ખાન could sense what was happening to his dear Chandni. And અબ્બુ ખાન could sense, he understood, કે આ મારી ચાંદનીને શું થયું છે, એમને સમજ પડી ગઈ. He pushed her into a small hut and shut the door. એને એક નાનકડી ઝૂંપડી જે બનાવી હતી એમાં એને ધક્કો મારી દીધો અને બારણું બંધ કરી દીધું. But forget to close the small window at the back. પણ એની પાછળ એક નાનકડી બારી હતી એ બંધ કરવાનું એ ભૂલી ગયા. તો અહીં સુધી પાઠ જોઈશું મિત્રો. હવે થોડા લખી દઈએ આપણે શોર્ટ ક્વેશ્ચન્સ. Question 1. Who was looking sad? Number 2. Govinda was worried because he had lost Kalua. True or false? Number 3. Dash એટલે કે ખાલી જગ્યા had lost dash પૂર્ણ વિરામ. Number 4. Who killed Kalua? Question mark. Number 5. What did Abu Khan used to give Kalua? Question mark. Number 6. Describe Chandni in 2 or 3 sentences. એટલે કે ચાંદનીનું વર્ણન કરો. Number 7. Abu Khan was the happiest person because dash complete the sentence. Number 8. About what was Abu Khan telling to Chandni? Number 9. Chandni was understanding and happy with Abu Khan. So,
She would dash dash complete the sentence. Number 10. Dash was sure that dash would accompany dash till his last breath. Full stop. Number 11. What did Chandni watch every morning? Number 12. Why did Chandni stop eating? Number 13. Why did Abu Khan lock Chandni in a hut? So friends, write down these answers in your notebook. Have a nice time ahead.